હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં જ હશો. અને આવી ગયા જ આપણે એક નવો વિડીયો લઈને. તો આજ આપણે કામ ઉપર જવાનું નથી, આપણે આજ રજા છે. એટલે આજ આપણે કંઈક ને કંઈક નાટક કરવાના જ છે. તો વિડીયોમાં બને રહેજો, અને વિડીયોમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર પણ કરી દેજો. મજા આવે તો લાઈક આપી દેજો. તો વિડીયો આજ એવો છે કે આજે આપણે નેવરી બજાર એટલે કે રજા. તો કેમ કે રજા હતી કે કામ ઉપર આપણી કંઈ લાઈન નથી આજ કામની કંઈ, એટલે આજે આપણે ઘરે છે. ઘરે આપણે અત્યારમાં ઉઠી ગયા સવારમાં ઉઠીને મેં કીધું હાલો આપણે બ્લોગ ચાલુ કરીએ. અત્યારમાં આપણા ઘરમાં જ છે. આપણા હાથમાં સ્ટીક છે. સ્ટીક તમને દેખાતી નહીં હોય કે લાંબા વિડીયો સ્ટીકમાં બહુ મજા આવે છે, ને તમને પણ લગભગ મજા જ આવે છે. સ્ટીકમાં બહુ મજા આવે મને વિડીયો ઉતારવાની. ઇઝી પડે થોડુંક. મોબાઈલમાં મારે આમ રાખવું પડતું હતું, અને આમાં મારે ઝૂમ છે ને જ્યાં 1 આવે છે અને 2 0.5 કે 6 મારે ઝૂમ આવતું નથી, એટલે મને પ્રોબ્લેમ થાય મોબાઈલ સામે રાખવામાં. તો સેલ્ફી સ્ટિક બહુ આપી છે, એટલે આપણે સેલ્ફી સ્ટિકનો જ ઉપયોગ કરીએ હોય. કેમ કે સેલ્ફી સ્ટિકમાં વધારે આમ સારું રહેશે, બધું બેકગ્રાઉન્ડને વ્યવસ્થિત દેખાય. એનો મતલબ શું હતો કે હું એટલેથી નજીક દેખાતો ને એટલે સારું લાગતું નહીં. ત્યારે બહુ મજા આવે છે. મોબાઈલ મારે આમ કે હું આવું કે ન આવું એ પણ કાંઈ દેખાતું નહીં, એટલે થોડુંક બહુ ડિફિકલ્ટ લાગતું. તો આનાથી મને ઘણું ઈઝી છે. અને માઇક પણ છે આપણી કંઈ બસ આપેલું. પછી આ કેમેરો પેનાસોનિકનો છે. તો પેનાસોનિકનો કેમેરો આપણે વિચાર્યો છે વિડીયો હજી આમ જ છે, ને એ પેન ડ્રાઈવ મગાવીશ. આમાંથી મેમરી કાઢી ને પેન ડ્રાઈવમાં નાખીને મોબાઈલમાં લેવાનું. તો એટલું આવી ગયું પેન ડ્રાઈવ ને બધું આમાં. હજી એમાં કંઈ સેટિંગ નથી થતું મારાથી. ચાલો આપણે કંઈ બહાર અત્યારે એ જોઈએ આખું વાતાવરણ કાયદેસર. બહાર નીકળી ગયા લોબીમાં. મિલર ત્યાં પડ્યું વિશે આપણે અહીંયા ઊંચા ચડી ગયા. ઉપર ઝળકો મારેલો છે. ઝળકો ખુલી જશે. ભાઈ આપણે ઉપર હવે ચાલો ઉપર જાય. ચડી ગયા. લગભગ થોડુંક વાતાવરણ એમ કે વરસાદ આવી જાય, ચોમાસું આવે એટલે આપણે થોડીક શાંતિ મળી જાય બધીને. કેમ કે હમણાં બહુ ભાગદોડ હતી. અહીંયા જવું, ઓલેપરે જવું, ઓલેપરે જવું. વિવિધ સ્પેશિયલ વિડીયો બનાવીએ, આના વિશે વાત કરીએ આપણે ક્રિકેટ વિશે. આજ આપણે આવી ગયા છે. આપણા ધાબા ઉપર ચડી ગયા. આખું ગામ દેખાય છે તમને અહીંથી. આપણું ગામ છે, નાનું એવું ગામ છે અમારું ભીંગરડ. તો અત્યાર સુધી આપણે બહુ ક્રિકેટના વિડીયો નાખ્યા. ક્રિકેટના વિડીયોમાં બનાવવામાં એટલી મહેનત કરવી પડતી હતી કે તમે વાત જવા દો. એક કામ હોય, એક ઘર હોય, એક ક્રિકેટ હોય, પણ આપણે ક્રિકેટ રમવાવાળાને તો ક્રિકેટ જ દેખાય. એટલે આપણે ક્રિકેટના વિડીયો વધારે બનાવતા, અને તમને પણ વિડીયો ગમતા અને મને પૂરો સપોર્ટ આપતા. બહુ સારું લાગ્યું હતું. ક્રિકેટ અત્યારે નથી રમવા જતા તો અત્યારે થોડુંક ઓલું લાગે, પણ બહુ ભાગદોડ વધી જતી હતી. શું કરવું, અમુક 12 વાગે મેચ હોય તો 12 વાગ્યા સુધી કામ ખેંચી લેવાનું, કોરો નહીં ખાવાનું, બેઠવાનું નહીં, ને પછી ક્રિકેટ રમવા જવું પડતું. પછી 2 વાગે મેચ હોય તો અમુક કામ હોય તો એ પણ સાઈડમાં પૂરા કરવા પડે આપણે. તો ક્રિકેટ રમવું એટલું ઇઝી પણ નથી. એના માટે ટાઈમ કાઢવો બહુ અઘરું હતું. તો આપણે ટાઈમ કાઢતા જ રહીએ અને ક્રિકેટ રમતા જ રહીએ. ગમે એવું કામ હોય મૂકી દઈએ અને ક્રિકેટ રમવા વયા જઈએ. ક્રિકેટ વસ્તુ જિંદગીમાં અલગ છે. જેના માટે ક્રિકેટ જરૂરી છે એના માટે.
અને ક્રિકેટને પ્રેમ કરતા હોય એના માટેની વાત છે. આપણે જોયું વર્લ્ડ કપની જે મેચ હતી એ મેચ તો કોઈને નહીં ભૂલેલું. કહેવાય જ્યારે 30 બોલમાં 30 રન જોતા હતા ત્યારે તો આપણા બધીના દિલ વધી ગયા હતા. યાર દિલ ઉપર પથ્થર મૂકીને મેચ જોતા હતા. મેચમાં પલટવાર પણ બહુ મજા આવી. એ રાતે મને તો નીંદર જ નથી આવતી. 2-2:30 વાગે ગામમાંથી ઘરે આવ્યો. ઘરે આવીને કોઈ મેં એમ જ થઈ કે મોબાઈલમાં હું કે ઇન્ડિયન પ્લેયરોને જોયા જ કરું ને બધા મુમેન્ટ જોયા જ કરું, એવું બધું ફિલિંગ થતું હતું. બહુ મજા આવી મેચ જોવાની. અને હમણાં ક્રિકેટ તો લગભગ બંધ જ છે થોડાક દિવસથી. ત્યારે ત્યાં ઝાડવા વાયા છે, ત્યાં મુલાકાત લેવું આપણે. હમણાં બહુ હાલત બગડી ગઈ કેમ કે મેચ નથી રમવા મળતી. મેચ રમવા માટેના નવો કોલ કરશું આપણે કે અત્યારે પવન બહુ ખતરનાક છે, જોરદાર પવન આવે. તો અહીંયા લગભગ પવનનો અવાજ બહુ હતો. નીચે જઈએ અત્યારે. આજ આપણે ખાડીમાં જવાનો વિચાર કર્યો હતો કે તમને ખાડીનો વિડીયો બતાવું એટલા પકડીને. ખાડી ભરાઈ ગઈ, મોડા ઉઠા એમાં. વાંધો નહીં, ક્યારેક નેક્સ્ટ ટ્રાય આપણે વિડીયો બનાવીએ. ગામનો નજારો કંઈક અલગ જ દેખાય, જોરદાર. આપણે આ 4 ધામની યાત્રા પણ કરીએ હવે ઉત્તરાખંડમાં. કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમનોત્રી. અને આ કપ આપણે ફોજી સાહેબને નામે રમાડી હતી. ફોજી સાહેબ હમણાં આવતા જ હવે. પછી આમાં આપણે ઘણી ટ્રોફીઓ જીતેલા છે. આપણે મેન ઓફ ધ મેચ અમારા ગામમાં નાઇટ ટુર્નામેન્ટ હતી, એમાં આપણે મેન ઓફ ધ મેચ થયા હતા. આ નવા બંદરનું છે મેન ઓફ ધ મેચ. પછી આ છે સિરીઝ, આપણે 2 થયા હતા સિરીઝ. પછી આ છે ધંત્રાકડીની મેન ઓફ ધ મેચ. પછી આ કેસરિયા હતી આપણી. કેસરિયા આપણે 6 સિક્સર માર્યા હતા પોસ્કો બોલમાં, એની છે આ ટ્રોફી આપણને. પછી આપણે આ મેન ઓફ ધ મેચ ગામમાં જ થયા હતા. ઘણી મેન ઓફ ધ મેચ છે. પછી આ ક્ષત્રિય કારડિયા રાજપૂત સમાજની નાઇટ ટુર્નામેન્ટ હતી, એમાં આપણે મેન ઓફ ધ મેચ થયેલા છે. આપણે ઘણી ટ્રોફી જીતેલા છે, તમે જોઉં છો. એવા ઘણા પુરસ્કાર મેળવેલ છે. બીજા પુરસ્કાર ઘણા નીચે છે. આ આપણે હમણાં શનેશ્વર ગયા હતા, ત્યાં મેન ઓફ ધ મેચ. અને અમારા ગામની ટુર્નામેન્ટ હતી, એમાં અમે વિજેતા થયેલા છે. તો ઘણી ટ્રોફીઓ મારી બાઈએ ભાંગી નાખીશ ને એટલી બસ્યું છે. બીજું 8-10 રૂમમાં છે, એટલી ટ્રોફી છે. ઉપર 2 છે, અહીંયા 2 છે. આપણે પહોંચી ગયા ગ્રાઉન્ડે, કેમ કે આપણે વરસાદમાં સારો કંટાળો આવે ઘેર તો મેં કીધું હાલો ગ્રાઉન્ડે જઈએ. ગ્રાઉન્ડે ગાડી લઈને આપણે આવી ગયા. ઝાડવા જોતા આવીએ, કેમ કે ઝાડવાને આજ અમારે 1 વર્ષ દિવસ થઈ જાય મહેનતને. અમારે લીમડો છે, એક લીમડો ઓલામાં નાખેલો છે. વડલા દેખાડું તમને. સખત અમે 8 મહિના મહેનત કરી પાણી પાઈને. પછી આ ઝાડીઓમાં ને ખર્ચો કર્યો છે, ઘણો ખર્ચો થઈ ગયો બધી વસ્તુ કરવામાં. બતાવું તમને વડલો ઝાડીને ફિટ કરવામાં 10-12 હજારનો ખર્ચો આવ્યો છે. ઝાડવા કર્યા છે, ભગવાનની દયાથી થઈ જાય તો સારું. કેમ કે મહેનત એટલી જ કરી, કેમ કે ઉનાળામાં ને બહુ પાણીની જરૂર પડે. પાણી કોકની રિક્ષા માગીને ને બધું
કરીને ભેગું કરતા. આમાં છે એક ઓટલો, આના માટે સ્પેશિયલ જાળી બાળીને બધું કમ્પ્લીટ કરેલું છે. બંને જોઈ લઈએ, કેમ કે સ્પેશિયલ ચેકિંગ માટે આવે કે જોઈ લઈએ હું છે હું નહીં ગ્રાઉન્ડમાં. તો થાંભલાની બાજુમાં ઘણી ધૂળ, જો કે આમાં ધૂળ નાખવી જ પડીએ, કેમ કે થાંભલા નમી જાય. બધા થાંભલામાં એમ જ હોય. ગ્રાઉન્ડમાં તો લગભગ નથી જરાય પાણી, એવું ને એવું જ છે આખું ગ્રાઉન્ડ. જાય પેલા અહીંયા હજી અમારે 5 ઓટલા વાયસ ને 2 લીમડા, ટોટલ 7. 1-2 ઓટલા વાઈ દઈએ. મારું તો પાણી ભરાઈ ગયું છે. હા, બીજા અહીંયા 2 ઓટલા ઓલે પર તમે કરેલું છે. અહીંયા છે વડલા લઈ જવા જ જોઈએ, કેમ કે એના માટે સ્પેશિયલ ધૂળ બીળ ને બધું નખાવી, એક ટ્રેક્ટર ધૂળ નખાવી હતી. આમાંય વડલો કાયદેસર મસ્ત ખોવાઈ ગયો, કેમ કે ઝાડવા કરવામાં બહુ મહેનત કરી બધાએ. હવે હજી આ નજારો જોવા મળીએ ને, બહુ જોરદાર નજારો જોવા મળીએ, કેમ કે આખું ગ્રાઉન્ડ થઈ જાય ને એકદમ જોરદાર થઈ જાય. ભરાઈ જાય ને ખડ હોય ને ભરાઈ ગયું પાણી, પાણી છે. આગળ લગભગ જવું જોઈએ, મેં જ રાખી દીધી. પાણી ભરાઈ ગયું ગ્રાઉન્ડમાં પાછળ, બધીમાં ભરાઈ ગયું. વિચાર છે ઓલા થંભડા લઈ આવી અહીંયા લાઈનમાં મૂકી દેવાના છે, જેથી કરીને અમુક દડો પછી જાય. પીચ જોઈએ કેવી રીતની છે, પીચની મુલાકાત લઈએ. પીચની આજુબાજુમાં તો પાણી નથી. તમને અવાજ થોડોક ઓછો આવતો, કેમ કે પવન બહુ ખતરનાક છે, એકદમ જોરદાર આખું ગ્રાઉન્ડ. જવાનું છે મુલાકાત લે જરા તાકાત તે. ની સાઈડમાં ને કઈ પાણી ભરાણું ને થોડુંક છે. ઘાસ પડી જાય, ખબર નહીં હવે કોણ હોય. કાસ ફોડી ગેસ બેઝિક મુવમેન્ટ ના છે, બધામાં કાસ નથી. પણ આવું ન કરવું જોઈએ, બધીમાં કાસ છે. ના ખબર નહીં કોણ હોય. આવું ન કરવું જોઈએ કોઈને. એટલા કોઈ કાસ તોડીને અહીંયા વીણાય છે, એટલે આખી ડીશમાં નાખેલા હતા. 1-2 બોટલ પડીને હતી. ભાઈ આવું ના કરો, જે કરતા હોય એને કહું. નાખી જાય પછી અહીંયા જ આવીને બોટલો તોડતા હોય એવું લાગે છે. આપણને આવો કોઈ દેખાય વડલી માતાના ગ્રાઉન્ડ જરા જાણ કરજો, કે અમે તો કામે હોય, આ લગભગ રાતના જ કામ હોય, કે અહીંયા પીવા માટે આવતા હોય ને આ વસ્તુ કરતા હોય.
તમારે તમારી મોજ કરો, પણ બીજાને હેરાન ના કરો. કેમ કે આ આખા ગામડાનું છે, એવું કંઈ છે નહીં કે અમારું છે. પણ આપણે આપણી વસ્તુ વાંચવીએ ને આવું કરીએ, ધ્યાન રાખીએ. કહેતા નહીં એ પકડાઈ જાઓ તો આવી ગયા ને બહુ લાંબુ થાય. એના કરતાં મને ખબર હોય કહેજો જરા, કોઈ હોય તો ખરાબ ખેલના ખરાબ આવા કામ કરે છે બહુ ગલત કામ કરે. કેમ કે અમે જ્યારના ક્રિકેટ રમીએ ત્યારના કંઈ અમારું પોતાનું સમજીને આ કંઈ કરતા નથી. પણ કરીએ છીએ આપણા ગામના છોકરાઓને કામ લાગે, અને ક્રિકેટ રમતા રમતા ક્રિકેટના પૈસામાંથી આ બધી વસ્તુ કરતા હોય ને, તો તમારે અમુકનો સપોર્ટ આપવો જોઈએ. એના બદલે ખબર નહીં હવે ગામના હોય કે બહાર ગામના હોય, ખબર વગેરે તો આપણે કોઈને કંઈ કહીએ કે આવું ના કરતા મિત્રો. કરતા હોય ને જે સ્પોર્ટમાં આવી રીતના અમુક અમુક કામ કરતા હોય તમને પણ ના ખબર હોય પોતાનો ટાઈમ બગાડતા હોય ને હું કરીને ક્રિકેટ રમવા આવતા હોય. બહુ ખોટું લાગ્યું. ના કરતા મિત્રો આગળ ક્યારેય તો થોડા કાશ એટલા કાશ છે. હાલો આવી ગયા આપણે ગ્રાઉન્ડમાં રમવા. દોડના કેપ્ટન અમારે નિલેશભાઈ બાના ગઢવીને બોલાવી લીધા કેમ કે અમારે 4 ખેલાડીઓ છે. મિલનભાઈ આવી ગયા રમવા, છત્રી બંધની લઈને ચોમાસામાં આવી ગયા છે. અમારા માસાભાઈનો છોકરો ની જોડી ઉતરી ગઈ. આપણે પવન બહુ આવે એટલે છત્રી બેઠે. સિક્સર હો ભાઈ. બાકી આખું કમઠાન બીજ. હા હા કેપ્ટન ને બધી 8મી ઓવર આ 9મી ઓવર આવ્યો. આ તમે 10 ઓવર પૂરીનું ઓપનિંગ ઉતાર દો એમ કરો. 10 ઓવર એક જણો કેટલા નડે કા ગબલા ગબલીમાં આઉટ થઈ ગયો કેવલો. આમાં ફોન આવે
કેટલી આ પૂરું થઈ ગયું 8 હવે 80 કરવાના કેટલા થયા 79 કરવાના પતી ગઈ વિડીયો ઉતારવાનો ટાઈમ મળ્યો ને કેમ કે વરસાદ ચાલુ હતું ને બધું વાતાવરણ ખરાબ છે અત્યારે વાતાવરણ બહુ ડેન્જર છે તો આજ માટે આટલું જ મળીએ એક નવો વિડીયો તો આવો નવો સપોર્ટ દેતા રહેજો તો ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ચેનલને શેર પણ કરી દેજો તો આવજો બાય બાય મળીએ એક નવો વિડીયોમાં જય હિન્દ જય ભારત હર હર મહાદેવ જય દ્વારકાધીશ આવજો અને તમારું ધ્યાન રાખજો બાય લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો